ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપીને ઝડપી પાડી ઘરફોડ અને વાહન ચોરીના મળી કુલ 5 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ અને વારસિયા વીમા દવાખાના પાસે રહેતા શેરુસિંહ છતરસિંહ ટાંક મોટરસાઇકલ ઉપર ચોરીનો સામાન વેચવા સારું તેના ઘરેથી થોડીવારમાં નીકળનાર હોય। આ ઈસમ વારસિયા આરટીઓ રોડ થઈ ગધેડા માર્કેટ 4 રસ્તા રોડ તરફ કલાવતી હોસ્પિટલ સામે જાહેર રોડ ઉપર આવતા તેને રોકી તપાસ કરતા સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા વજન કાંટો મળી આ ઈસમ પાસેથી મળેલી કિંમતી વસ્તુઓ રોકડ મોટરસાઇકલ મોબાઈલ ફોન બાબતેના કોઈ આધાર પુરાવા ન હોય અને ઉડાઉ જવાબ આપતો હોય આ ઈસમ અગાઉ ઘરફોડ ચોરી વાહન ચોરીના ગુનામાં પકડાયેલ રીઢો આરોપી હોય, જેથી આ ઈસમની સઘન પૂછપરછ દરમિયાન છેલ્લા 15 દિવસમાં ગોરવાથી ચોરી કરેલ મારુતિ ઇકો ગાડી તેમજ પોતાની મોટરસાઇકલનો ઉપયોગ કરવી ગોરવા ખાતેના 2 મકાનમાં તેમજ અકોટા અને વારસિયા ખાતેના એક મકાનમાં ઘરફોડ ચોરીનો ગુનો કરેલાની તેમજ આરોપી પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ આ ઘરફોડ ચોરીના ગુનાઓ કરી મેળવેલ હોવાનું જણાવ્યું હતું। મારુતિ ગાડી વારસિયા ખાતે મૂકી રાખેલ હોય તમામ મળેલ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। ગોરવા પોલીસ સ્ટેશનના ઘરફોડ વાહન ચોરીના મળી 3 અને અકોટા તથા વારસિયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થતાં આ તમામ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી।